બોરડીગેટ વિસ્તારમાં ચોક્કસ સમાજ માટે ફ્લેટ બનતા હોવાનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો। બોરડીગેટ વિસ્તારમાં આવેલ મહાત્મા ગાંધી સોસાયટી પાસે મહેંદીભાઈ નામના બિલ્ડર દ્વારા છેલ્લા ઘણા સમયથી ફ્લેટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે। ત્યારે સ્થાનિક રહીશો દ્વારા આ ફ્લેટ મુસ્લિમ સમાજના આસામીઓને વેચાણથી આપવાના હોવાના કારણે આ વિસ્તારમાં અસાનધારાની અમલવારીનો ભંગ થઈ રહ્યો છે। માટે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર ફ્લેટની કામગીરીને અટકાવવા અસાનધારાની અમલવારી કરવાની માંગ કરવામાં આવી રહી છે। નરેશ વાઘેલા કયો વિસ્તાર હું પ્રશ્ન છે? આ બોરડીગેટ મહાત્મા ગાંધી સોસાયટી છે ને 100 વર્ષથી તો આ હિન્દુ વિસ્તાર છે જ તે આગળની અમને ખ્યાલ નથી અમારી 2 પેઢી સુધી તો બરાબર। હવે અમે લોકો અહીંયા સેફ નથી। વારંવાર ટોટલ હિન્દુ સમાજમાંથી દરેક જગ્યાએથી આવેદનપત્ર આવે છે કે અસંધારો લાગુ કરો, છતાંય વિધર્મીઓ આ મકાન બનાવે છે અમારી આડા પડીને। એ લોકોને એવું કેવું છે કે અમારે અસંધારો લાગે પહેલાં મેં પ્લોટ લીધો હતો બરાબર। અમારી સતત ના છે કે અમારી બેન દીકરી કે અમારી કોઈ પેઢી એ સેફ નથી। જે આ ભાઈ એમ કહે છે જે કોઈ એનું નામ હોય આના જે મહેંદીભાઈ રહી એનું કહેવાનું એવું છે કે હું આ 20 મકાનનો મોટો ફ્લેટ બનાવું, 20 પરિવાર રહે તો એક પરિવાર હોય તો અમને ત્યારે તકલીફ પડે છે બરાબર। 20 પરિવાર હોય તો અમારું ફ્યુચર સેફ નથી બરાબર। અમારે એવું કહેવું છે કે અહીંયા આ પણ કોઈ પણ સંજોગમાં અહીંયા મકાન બનવું જોઈએ નહીં। અને અમે હાલની તારીખમાં સેફ નથી તો અત્યારે આવું બનશે થોડો સેફ થશું।